ચલો વેલકમ ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો, ત્રિકોનોમેટ્રિક ફંક્શન્સ. આજે મારે તમને એક નવો ટોપિક ભણાવવો છે. મેઇન ટોપિક આમ તો વિધેયનો છે, ફંક્શનનો છે, એટલે જરા બરાબર ધ્યાનથી સમજજો. આવર્તી વિધેય, આવર્તમાન અને મુખ્ય આવર્તમાન, પીરિયોડિક ફંક્શન, પીરિયડ એન્ડ પ્રિન્સિપલ પીરિયડ. આપણે ત્રણ વર્ડ સમજવાના છે, ત્રણ વર્ડ સમજવા છે. આવર્તી વિધેય કોને કહેવાય, આવર્તમાન કોને કહેવાય અને મુખ્ય આવર્તમાન કોને કહેવાય. પીરિયોડિક ફંક્શન, what is periodic function, what is period and what is principal period. જો પહેલા તમને હું થોડુંક ફિઝિક્સમાં સમજાવું. તમે ઘડિયાળનું લોલક જોયું છે, પેન્ડલમ. હવે ઘડિયાળનું લોલક છે એ આમ હોય. હવે અહીંથી લોલક છે એ આમ ફરતું હોય. પેન્ડલમ છે એની મોશન છે એ આમ હોય, આનો જે એની ગતિ છે એ આવી રીતે હોય. થોડી વાર માટે એમ સમજો કે અહીંયા લોલક છે સપોઝ અહીંયા છે, પછી અહીંથી અહીંયા સુધી જતા એને માનો કે 1 સેકન્ડ થાય છે, પછી પાછું અહીંયા આવે ત્યારે પાછું 1 સેકન્ડ થાય છે. તો તમે એવું સમજી શકશો કે સપોઝ લોલક છે અહીંયા હોય, પેન્ડલમ અહીંયા હોય, પછી 2 સેકન્ડ પછી ઈ લોલક છે પાછું અહીંયા જ આવશે, પાછી 2 સેકન્ડ પછી ઈ લોલક છે પાછું અહીંયા જ આવશે, પેન્ડલમ અહીંયા જ આવશે. એટલે દરેક 2 સેકન્ડે આ જે લોલક જે છે એ પોતાની મૂળ જગ્યાએ પાછું આવે, મૂળ પોઝિશનમાં એ પાછું આવે. સપોઝ તમે લોલકને અહીંયા જોયું હોય, પછી 2 સેકન્ડ પછી તમે જુઓ તો લોલક અહીંયા જ હોય, પેન્ડલમ અહીંયા જ હોય. 4 સેકન્ડ પછી તમે જુઓ તો લોલક અહીંયા જ હોય, પેન્ડલમ અહીંયા જ હોય. 6 સેકન્ડ પછી તમે જુઓ તો લોલક અહીંયા જ હોય. તો આ લોલકની જે ગતિ છે, આની જે આ મોશન જે છે એ એવી છે કે અમુક ચોક્કસ ઇન્ટરવલ પછી, ફિક્સ ઇન્ટરવલ પછી, જેમ કે અત્યારે આપણે 2 સેકન્ડ, ચોક્કસ ઇન્ટરવલ પછી એ પોતાની મૂળ જગ્યાએ પાછું આવે. તો આ જે મોશન જે છે, આ જે ગતિ છે એને આવર્તી ગતિ કહેવાય. જો આવર્તી ગતિનો મતલબ એમ થાય કે વસ્તુ મૂળ પોઝિશનમાં પાછી તો આવવી જ જોઈએ, પણ આડેધડ નહીં, ચોક્કસ ઇન્ટરવલ પછી પાછી આવવી જોઈએ. જો આવું થાય તો ઈ ગતિને, ઈ મોશનને પીરિયોડિક મોશન કહેવાય. પછી 2 સેકન્ડ પછી પાછું લોલક અહીંયા આવે છે, 4 સેકન્ડ પછી પાછું અહીંયા આવે છે, 6 સેકન્ડ પછી પાછું આવે છે, તો ઈ 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, આ બધાને એના પીરિયડ કહેવાય. અને આ જે 2, 4, 6, 8, 10 ઈ જે બધા પીરિયડ જે છે એમાં જે સૌથી નાનો પીરિયડ છે, સ્મોલેસ્ટ પીરિયડ, એને પ્રિન્સિપલ પીરિયડ કહેવાય, મુખ્ય આવર્તમાન કહેવાય. એટલે લોલકનું મુખ્ય આવર્તમાન 2 સેકન્ડ થયું. એટલે સાવ સીધી અને સરળ વાત છે. એવી વસ્તુ કે જે ચોક્કસ ગાળા પછી પોતાની મૂળ જગ્યાએ પાછું આવે, તો ઈ જે ગતિ છે, ઈ મોશન જે છે એને આવર્તી ગતિ કહેવાય. ઈ જે ગાળાઓ જે છે એને આવર્તમાન કહેવાય, અને ઈ જે સૌથી નાનો ગાળો છે એને મુખ્ય આવર્તમાન કહેવાય. પીરિયોડિક મોશન, પછી જે બધા ઇન્ટરવલ જે છે 2 સેકન્ડ ને 4 સેકન્ડ ને 6 સેકન્ડ, એને પીરિયડ કહેવાય. અને એમાં જે સૌથી નાનો ઇન્ટરવલ છે એને પ્રિન્સિપલ પીરિયડ કહેવાય. જો આ મેં તમને સીધી સરળ માહિતી આપી. હવે આપણે જરા મેથ્સ ઉપર જઈએ. મેથ્સમાં કેવી રીતે હોય, જો સપોઝ તમને એક ફંક્શન આપ્યું છે f from r to r. ફોર્મ્યુલા છે એ સપોઝ આમ છે કે f of x is equal to x minus pseudo x. સપોઝ આમ છે. હવે હું અહીંયા એક ટેબલ બનાવું છું. અહીંયા હું x લખું છું, અહીંયા હું f of x લખું છું. અહીંયા આપણે x લખીએ, f of x લખીએ. સપોઝ તમે x is equal to 0 લ્યો, તો તમે આમાં મૂકશો તો 0 minus pseudo 0 એટલે 0 થાય, એટલે આન્સર આવે 0.
પછી સપોઝ આપણે 0.1 મૂકીએ, જરા કેલ્ક્યુલેશન પાકું કરજો. આ 0.1 માઈનસ સુડો 0.1, આ જે સુડો છે મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન, મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે ભણ્યા છીએ. તો 0.1 નો સુડો કરો એટલે 0 થાય, એટલે 0.1 માઈનસ 0 એટલે આન્સર આવે 0.1. પછી તમે 0.2 લ્યો તો 0.2 માઈનસ 0 આન્સર આવે 0.2. પછી તમે 0.9 લ્યો સપોઝ, તો 0.9 માઈનસ 0 આન્સર આવે 0.9. પછી સપોઝ તમે 1 લ્યો, 1 લેશો તો 1 માઈનસ સુડો 1 એટલે 1 થાય, તો 1 માઈનસ 1 તો પાછો આન્સર આવ્યો 0. પછી સપોઝ તમે 1.1 લ્યો તો 1.1 માઈનસ સુડો 1.1 એટલે 1 થાય, તો 1.1 માઈનસ 1 એટલે આન્સર આવે 0.1. સપોઝ તમે 1.9 લ્યો તો 1.9 માઈનસ સુડો 1.9, તો 1.9 નો સુડો 1 થાય, તો આન્સર આવશે 0.9. પછી સપોઝ તમે 2 લ્યો, 2 લેશો તો 2 માઈનસ 2 આન્સર આવશે 0. તમે એક વસ્તુ માર્ક કરી, તમે જુઓ અહીંયા આન્સર 0 આવ્યો, પાછો આન્સર 0 આવ્યો, પાછો આન્સર 0 આવ્યો. પહેલી વસ્તુ તો એ કે આ ફંક્શન જે છે એમાં વેલ્યુ બદલાય તો છે, જો આ ચેન્જ થતી જાય છે, વેલ્યુ તો ચેન્જ થાય છે, પણ એ ચેન્જ થતા થતા પાછી એની જ વેલ્યુ પાછી આવી, જો પાછી એની જ વેલ્યુ આવી. તો આ જે ફંક્શન છે એને અચળ વિધેય તો ન કહેવાય, કોન્સ્ટન્ટ ફંક્શન નથી, કારણ કે એમાં વેલ્યુ ચેન્જ થાય છે, પણ અનેક એક વિધેય છે, મેની વન છે, કારણ કે આન્સર રિપીટ થાય છે, પણ પાછો ચોક્કસ ગાળા પછી રિપીટ થાય છે. તમે જુઓ આ જે 0 આગળ જે આન્સર આવ્યો અને અહીંયા 1 આગળ જે આન્સર આવ્યો, આમ આ બે વચ્ચેનો ડિફરન્સ 0 અને 1 વચ્ચેનો ડિફરન્સ 1 થાય. પછી આ 1 અને 2 વચ્ચેનો ડિફરન્સ છે 1 થાય. એટલે એક એક ના ગાળા પછી, એક એક ના ઇન્ટરવલ પછી આન્સર રિપીટ થાય છે. અહીંયા તમે જુઓ આ 0.1 લ્યો તો 0.1 આવ્યું, તો પછી 1.1 લ્યો એટલે પાછું 0.1 આવ્યું, તો આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો કહેવાય? 1. તો 1 ના ડિફરન્સ પછી આન્સર છે એ રિપીટ થાય છે. તમે બરાબર ચેક કરજો. આ વિધેય એવું છે, આ ફંક્શન એવું છે કે એક એક ના ગાળા પછી, એક એક ના ડિફરન્સ પછી, એક એક ના ઇન્ટરવલ પછી આન્સર ઈનો ઈ જ ફરીવાર આવે. એટલે હું આને આમ લખી શકું જો કે f of 0.1 નો જે આન્સર હોય એટલે કે 0.1 ઈ જ આન્સર 0.1 પ્લસ 1 કરો તમે તો 0.1 પ્લસ 1 એટલે 1.1, તો 1.1 માં પાછો ઈ જ આન્સર આવે. જો પછી તમે f of 0.1 છે એમાં 2 એડ કરો, 2 એડ કરો એટલે 2.1 થાય અને 2.1 આમાં મૂકો તો આન્સર 0.1 જ આવે. તમે જો એટલે આ બેના આન્સર તો સરખા જ આવે. એવી જ રીતે તમે f of 0.1 છે એમાં 3 એડ કરો તો આન્સર તો એનો જ આવે. સાવ જનરલ બોલીએ તો આમ થયું કે f of x હોય ઈ x માં જો તમે 1 એડ કરો કે તમે x ની અંદર 2 એડ કરો કે ઈ x ની અંદર તમે 3 એડ કરો, આન્સર સેમ જ આવે. આ x એટલે ગમે એ વેલ્યુ તમે લઈ લો, ઈ જે આન્સર આવ્યો હોય અહીંયા પછી તમે 1 એડ કરીને આન્સર શોધો તો ઈનો જ આવે, 2 એડ કરીને આન્સર શોધો ઈનો જ આવે. સપોઝ તમે x એટલે 0.2 લ્યો તો 0.2 લ્યો ત્યારે આન્સર 0.2 આવે છે. હવે તમે આની અંદર 1 એડ કરો તો 1.2 થાય, તો 1.2 લેશો ને ત્યારે આન્સર તો 0.2 જ આવશે. તમે આની અંદર 2 એડ કરો તો 2.2 થાય, 2.2 આની અંદર મૂકો તો આન્સર તો 0.2 જ આવશે. એટલે x એટલે ગમે એ વેલ્યુ હોય તમે એમાં 1 એડ કરો, 2 એડ કરો, 3 એડ કરો, 4 એડ કરો, આન્સર સેમ જ આવે.
તો આ જે વિધેય છે એને આવર્તી વિધેય કહેવાય, પિરિયોડિક ફંક્શન કહેવાય. અને એમાં આ જે બધા ઇન્ટરવલ છે, આ 1 2 3 4, આ જે બધું જે છે એને આવર્તમાન કહેવાય. આને આપણે આવર્તમાન કહીએ છીએ. અને એમાં આને પીરિયડ કહેવાય. અને એમાં જે સૌથી નાનો ગાળો છે, સૌથી નાનો જે ઇન્ટરવલ છે એને મુખ્ય આવર્તમાન કહેવાય, પ્રિન્સિપલ પીરિયડ કહેવાય. એટલે આ જે કાંઈ મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે ઈ વિધેય છે, એક તો આવર્તી વિધેય છે, એનું આના આવર્તમાન છે 1 2 3 4 5 6 ઈ બધા એના આવર્તમાન કહેવાય. અને એમાં જે સૌથી નાનું આવર્તમાન છે એને મુખ્ય આવર્તમાન કહેવાય. આવર્તમાન હંમેશા ધન જ લેવાના આવશે, પોઝિટિવ નંબર જ આવશે. ઇન્ટીજર આવે એવું નહીં, ફ્રેક્શન આવી શકે. ઈ કેવું ફંક્શન આપ્યું છે તમને, વિધેય આપ્યું છે એની ઉપર ડિપેન્ડ છે. હવે મારે તમને વ્યાખ્યા ઉપર લઈ જવા છે કે આપણે આની વ્યાખ્યા કેવી રીતે આપશું. તો આપણે વ્યાખ્યા એમ આપવાના છીએ કે વિધેય f જે છે ઈ એક તો અચળ વિધેય નહીં હોવું જોઈએ, અચળ ન હોવું જોઈએ. કોન્સ્ટન્ટ ફંક્શન નહીં હોવું જોઈએ. કારણ કે કોન્સ્ટન્ટ ફંક્શન હોય ને એમાં તો એકનો એક જ આન્સર આવ્યા કરે, આન્સર બદલાય જ નહીં. એને આપણે આવર્તી વિધેય નથી કહેતા, પિરિયોડિક ફંક્શન ન કહેવાય. એટલે f છે એ અચળ વિધેય નહીં હોવું જોઈએ. બીજું, f of x નો આન્સર અને f of x plus p નો આન્સર જો સરખો થાય તો આ p જે છે એને આવર્તમાન કહેવાય. અને જે સૌથી નાનામાં નાનો p જે છે એને મુખ્ય આવર્તમાન કહેવાય. આપણા કેસની અંદર આ p એટલે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, એટલે બધાને આવર્તમાન કહેવાય. અને એમાં જે સૌથી નાનામાં નાનો p હોય એને મુખ્ય આવર્તમાન કહેવાય. એટલે હું જે તમને લખાવવાનો છું ઈ કંઈક આપણે આમ લખવાના છીએ કે f from a to b સપોઝ વિધેય છે જે અચળ વિધેય નથી, કોન્સ્ટન્ટ નથી, અને એની અંદર બે કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ કે તમે કોઈ પણ x છે ઈ a માંથી લ્યો તો આ x p જે છે ઈ પણ a માં હોવો જોઈએ. કારણ કે તમે જ્યારે f of x p બોલો છો તો અહીંયા તમે કોઈ પણ નંબર લ્યો ઈ પ્રદેશમાંથી જ લેવાય. માનો કે x p પ્રદેશમાં ન હોય તો તમે વિધેયમાં મૂકી જ ન શકો, ડોમેઇનમાં ન હોય તો તમે ફંક્શનમાં મૂકી જ ન શકો. એટલે આ બે એક તો પ્રદેશમાં હોવા જોઈએ, ડોમેઇનમાં હોવા જોઈએ. અને સેકન્ડ કન્ડિશન f of x is equal to f of x plus p થવું જોઈએ. એમાં p છે એ પોઝિટિવ નંબર હશે, પોઝિટિવ રિયલ નંબર, ધન વાસ્તવિક સંખ્યા. જો આ બે કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો આ f છે એને આવર્તી વિધેય કહેવાય, આ p છે એને આવર્તમાન કહેવાય, અને લઘુત્તમ p છે એને મુખ્ય આવર્તમાન કહેવાય. If these two conditions satisfy, then f is called periodic function, p is called period, and smallest p is called principal period. તો મિત્રો વ્યાખ્યા આમ છે, જો f from a to b અચળ ન હોય અને f from a to b અચળ ન હોય અને કોઈ ધન વાસ્તવિક સંખ્યા એવી મળે કે જેથી પછી નંબર 1 પ્રત્યેક x belongs to a implies x plus p belongs to a. Second, number 2, f of x is equal to f of x plus p થાય તો f ને આવર્તી વિધેય કહેવાય, p ને આવર્તમાન કહેવાય, લઘુત્તમ p ને મુખ્ય આવર્તમાન કહેવાય. યાદ રાખજો બરાબર. If f from a to b is a function and it is not a constant function,
and we get positive real number p such that number one for every x belongs to a implies x plus p belongs to a. Number two, f of x is equal to f of x plus p. Then f is called periodic function, p is called period, and smallest p is called principal period. Got it? વ્યાખ્યા બરાબર યાદ રાખી લેજો, ડેફિનેશન યાદ રાખી લેજો. ચલો મિત્રો, તમે આવર્તી વિધેય સમજી ગયા. સાવ સીધી સાદી વાત કરું તો આવર્તી વિધેય હોય ને એ એક તો અનેક હોય, મેન્યુઅલ, એમાં આન્સર રિપીટ થાય જ, પણ ચોક્કસ ગાળા પછી રિપીટ થાય, ચોક્કસ ગાળામાં જ રિપીટ થાય, આડેધડ રિપીટ ન થાય. એકનો એક આન્સર ફરીવાર આવે પણ ફિક્સ ઇન્ટરવલ પછી જ આવે. એવું જો થાય તો એ વિધેય છે એને આવર્તી વિધેય કહેવાય, અને જે ઇન્ટરવલ જે છે, જે ગાળો જે છે એને આવર્તમાન કહેવાય. બરાબર છે? હવે આપણે વાત કરવી છે આપણા ત્રિકોણમિતીય વિધેય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આપણી પાસે જે 6 ફંક્શન છે એ બધા જે ફંક્શન છે એ બધા વિધેય આવર્તી વિધેય છે કે કેમ, અને જો છે તો એના આવર્તમાન શું થાય, મુખ્ય આવર્તમાન શું થાય, એ આપણે શીખવાનું છે. જો હવે બરાબર ધ્યાનથી સમજજો. સપોઝ આ એકમ વર્તુળ છે, યુનિટ સર્કલ, એની ઉપર કોઈ એક આપણે પોઈન્ટ લઈએ p ઓફ થીટા, અને એના કોઓર્ડિનેટ લઈએ, યામ લઈએ xy. તમને યાદ છે કે આ જો p ઓફ થીટા આપણે બોલતા હોઈએ તો આ થીટા છે એ અંતર બતાવે, ડિસ્ટન્સ. બરાબર? આ બધું આપણે પહેલા ચર્ચા થઈ ગઈ છે. હવે મને મારો એક નાનકડો પ્રશ્ન એમ છે કે આ p ઓફ થીટા જે છે એના યામ xy આપણે લીધા. મારો પ્રશ્ન એમ છે કે p ઓફ થીટા પ્લસ પાઈ, પહેલા તો આ પોઈન્ટ આવે ક્યાં, પાઈ પ્લસ થીટા એ પોઈન્ટ ક્યાં આવે. હવે તમને જો ડિસ્ટન્સ નો આઈડિયા હોય તો પાઈ ડિસ્ટન્સ એટલે અહીંયા આવે, અહીંયા, અને પ્લસ થીટા, થીટા એટલે આટલું ડિસ્ટન્સ પાછું અહીંથી આવે. એટલે જો તમે બરાબર સમજી શકો તો એક્ઝેક્ટ અહીંયા સામે, અહીંયા આ પોઈન્ટ જે છે એ p ઓફ થીટા પ્લસ પાઈ થાય. આ પોઈન્ટ p ઓફ થીટા હોય તો આ થીટા પ્લસ પાઈ થાય. ફરીવાર કહી દઉં, અહીંથી આમ આવો એટલે પાઈ અને પ્લસ થીટા એટલે પાછું આટલું ડિસ્ટન્સ લેવાનું. અહીંયા આ જે છે ને આ આટલું અહીંથી અહીંયા સુધીનું એ થીટા છે, એટલે આ આખું ડિસ્ટન્સ છે એ પાઈ પ્લસ થીટા કહેવાય. અને આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે, પહેલું ચરણ, આ ત્રીજું ચરણ છે, થર્ડ ક્વાડ્રન્ટ. એટલે અહીંયા આના યામ જે છે એ -x - y થાય. એટલે p ઓફ થીટા પ્લસ પાઈ એના યામ, એના કોઓર્ડિનેટ -x - y થાય. હવે p ઓફ થીટા પ્લસ 2પાઈ, આ પોઈન્ટ ક્યાં આવે, તો 2પાઈ પ્લસ થીટા, તો 2પાઈ એટલે તમને ખબર છે એક આખું ચકડું ફરવાનું, એક આખો આંટો ફરવાનો, વન રિવોલ્યુશન. એક વન સર્કલ તમે આખું ફરો એટલે 2પાઈ, અને પ્લસ થીટા એમ કયો એટલે પોઈન્ટ અહીંયા ને અહીંયા જ પાછું આવે. અને જો પોઈન્ટ અહીંયા ને અહીંયા જ આવે તો આના કોઓર્ડિનેટ xy થાય. પછી આપણે p ઓફ થીટા પ્લસ 3પાઈ, આ પોઈન્ટ ક્યાં આવે એ આપણે જોવું છે. તો 3પાઈ એટલે તમને ખબર છે અહીંથી આમ આવો એટલે પાઈ, 2પાઈ, 3પાઈ, અને 3પાઈ પ્લસ થીટા એટલે પોઈન્ટ અહીંયા આવશે, અને અહીંયા જ આવશે એટલે આના કોઓર્ડિનેટ પાછા -x - y થશે. પછી આપણે p ઓફ થીટા પ્લસ 4પાઈ લઈએ. તો 4પાઈ પ્લસ થીટા, 4પાઈ અહીંયા આવે, તમને ખબર છે બેકી પાઈ અહીંયા આવે, even પાઈ એ અહીંયા જ આવશે, અને પ્લસ થીટા એટલે પોઈન્ટ આનું જ આવે, એટલે યામ પણ આના જ આવે કોઓર્ડિનેટ. તો આના કોઓર્ડિનેટ થાય xy.
તો હવે મિત્રો હજી આવું આપણે ઘણું બધું લઈ શકીએ, પણ આટલું ઇનફ છે, મારા આટલા સમજાવવા માટે આટલું કાફી છે. હવે જો બરાબર ધ્યાન રાખજો. પહેલા મને એ કહો કે p ઓફ થીટા ના યામ જો xy હોય, એના કોઓર્ડિનેટ જો xy હોય, તો તમને ખબર છે કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ x થાય અને sin થીટા ઇઝ ઇક્વલ ટુ y થાય. આ તમને ખ્યાલ છે, બરાબર? પછી cos થીટા પ્લસ પાઈ, તો થીટા પ્લસ પાઈ એના કોઓર્ડિનેટ આ છે -x - y, તો cos થીટા પ્લસ પાઈ એટલે ઈ થાય -x અને sin થીટા પ્લસ પાઈ ઈ થાય -y. પછી cos થીટા પ્લસ 2π, તો cos થીટા પ્લસ 2π એટલે પાછું x થાય, sin થીટા પ્લસ 2π એટલે y થાય. પછી cos થીટા પ્લસ 3π, તો cos એટલે x કોઓર્ડિનેટ એટલે ઈ થાય -x અને sin થીટા પ્લસ 3π ઈ થાય -y. હજી એક cos થીટા પ્લસ 4π, તો ઈ પાછું x થાય અને sin થીટા પ્લસ 4π ઈ y થાય. ચલો મિત્રો, હવે તમે જુઓ, હવે હું આવું લખી શકું કે કેમ? જરા જોજો કે cos થીટા નો જે આન્સર આવ્યો, cos થીટા નો જે આન્સર આવે છે x, ઈ જ આન્સર cos થીટા પ્લસ પાઈ નો આવ્યો. તમે જો થીટા પ્લસ 2π, સોરી, cos થીટા પ્લસ 2π એટલે પાછો ઈ જ આન્સર આવ્યો x, અને ઈ જ આન્સર પાછો cos થીટા પ્લસ 4π નો આવ્યો. cos થીટા નો જે આન્સર આવે છે ઈ જ થીટા પ્લસ 2π નો આન્સર આવે છે, ઈ જ થીટા પ્લસ 4π નો આન્સર આવે છે, ઈ જ cos થીટા પ્લસ 6π નો આન્સર ઈ જ આવશે. તો cos માં એકનો એક આન્સર રિપીટ થાય છે. તમે જુઓ, અને કેટલા ગાળા પછી? 2π જેટલા ગાળા પછી, 2π જેટલા ઇન્ટરવલ પછી આન્સર રિપીટ થાય છે. આન્સર રિપીટ તો થાય જ છે, પણ ચોક્કસ ગાળા પછી રિપીટ થાય છે. 2π જેટલા ઇન્ટરવલ પછી રિપીટ થાય છે. એનો મતલબ જ એમ થાય કે cos વિધેય, cos ફંક્શન આવર્તી વિધેય છે, પિરિયોડિક ફંક્શન છે, અને એમાં આ cos વિધેય આવર્તી વિધેય થયું, પિરિયોડિક ફંક્શન, અને એમાં આ 2π 4π 6π 8π આ બધા જે છે ઈ એના આવર્તમાન થયા. અને એમાં જે સૌથી નાનો ગાળો છે, સૌથી નાનો આવર્તમાન જે છે, આને મુખ્ય આવર્તમાન કહેવાય, પ્રિન્સિપલ પીરિયડ. These are the periods, but the smallest period is called principal period. તો મિત્રો, cos વિધેય આવર્તી વિધેય છે, એના આવર્તમાન 2π 4π 6π 8π એવું બધું થાય, અને એનું મુખ્ય આવર્તમાન 2π થાય. Cos is a periodic function and periods are 2π 4π 6π 8π etc. and 2π is called principal period of cos function. Clear? ચાલો હવે જુઓ તમે કે sin થીટા નો જે આન્સર આવે ઈ જ આન્સર sin થીટા પ્લસ 2π નો આવશે. જો y જ આવ્યો, જો ઈ જ આન્સર sin થીટા પ્લસ 6π નો આવશે. તો આમાં પણ તમે સમજી ગયા કે sin છે ઈ આવર્તી વિધેય છે, પિરિયોડિક ફંક્શન, અને એમાં 2π 4π 6π 8π આ બધા શું થયા? એના આવર્તમાન પીરિયડ. અને એમાં જે સૌથી નાનો જે પીરિયડ છે 2π એ એનું મુખ્ય આવર્તમાન થયું, પ્રિન્સિપલ પીરિયડ. રાઈટ? ચાલો હવે સપોઝ આપણે sec થીટા શોધીએ.
તો sec થીટા એટલે તમને ખબર છે 1 cos થીટા અને cos થીટા એટલે x, તો sec થીટા એટલે 1 x થવાનો. તો sec થીટા નો જે આન્સર આવે ઈ જ આન્સર થીટા પ્લસ 2π નો આવે, sec થીટા પ્લસ 2π, કારણ કે એમાંય 1 x જ આવે. ઈ જ આન્સર sec થીટા પ્લસ 6π નો આવે. તો આમાં પણ 2π 4π 6π 8π આ બધા એના આવર્તમાન થયા અને એનું મુખ્ય આવર્તમાન 2π જ થયું, પ્રિન્સિપલ પીરિયડ. એવી જ રીતે cosec થીટા એટલે 1 sin થીટા એટલે આન્સર આવે 1 y. તો ઈ જ આન્સર પાછો cosec થીટા પ્લસ 2π નો આવશે અને આની જેમ જ ચાલશે. તો આમાં પણ આ 2π 4π 6π 8π આ બધા એના આવર્તમાન થયા અને એમાં 2π છે એનું મુખ્ય આવર્તમાન પ્રિન્સિપલ પીરિયડ. મિત્રો ચારે ચાર ફંક્શન સેમ થયા. મેં તમને સમજાવ્યું ઘણું બધું, પણ આફ્ટર ઓલ તમારે યાદ ઈ રાખવાનું છે કે cos sin sec અને cosec આ આવર્તી વિધેય છે, પિરિયોડિક ફંક્શન. એના આવર્તમાન 2π 4π 6π 8π બધા બેકી પાઈ, ઇવન પાઈ, અને એમાં જે સૌથી નાનું એટલે 2π એ એનું પ્રિન્સિપલ પીરિયડ, મુખ્ય આવર્તમાન. ક્લિયર? હવે જુઓ તમે, હજી એક વસ્તુ સમજવાની છે કે tan થીટા એટલે sin થીટા upon cos થીટા, એટલે આન્સર આવે y upon x. હવે તમે જો tan થીટા પ્લસ પાઈ શોધો તો tan થીટા પ્લસ પાઈ એટલે sin થીટા પ્લસ પાઈ upon cos થીટા પ્લસ પાઈ, તો -y upon -x, તો આન્સર તો y upon x જ આવ્યો, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, તો આ બે આન્સર સેમ જ આવ્યા. એવી જ રીતે તમે tan થીટા પ્લસ 2π લ્યો તો sin upon cos કરશો એટલે y upon x જ આવશે. એવી જ રીતે તમે tan થીટા પ્લસ 3π લ્યો તો sin થીટા પ્લસ 3π upon cos થીટા પ્લસ 3π માઈનસ y upon માઈનસ x, આન્સર તો y upon x જ આવ્યો. તો આ બધા આન્સર સેમ આવે છે. તો tan વિધેય જે છે ઈ પણ આવર્તી વિધેય છે, પણ એમાં આન્સર કેટલા ગાળા પછી રિપીટ થાય, જો આ બે વચ્ચેનો ડિફરન્સ પાઈ થયો, આ બે વચ્ચેનો ડિફરન્સ પાઈ થયો, તફાવત, એટલે પાઈ ના ગાળા પછી, પાઈ ના ઇન્ટરવલ પછી આન્સર રિપીટ થાય છે. એટલે આમાં આ પાઈ 2π 3π 4π આ બધા એના આવર્તમાન છે અને એમાં સૌથી નાનું પાઈ એનું મુખ્ય આવર્તમાન પ્રિન્સિપલ પીરિયડ. અને જે વસ્તુ tan માટે થઈ એવું જ cot માટે થશે. એટલે સરવાળે છેલ્લે તમારે યાદ એવું રાખવાનું આવ્યું કે sin cos sec અને cosec એના મુખ્ય આવર્તમાન કેટલા 2π અને tan અને cot એના મુખ્ય આવર્તમાન π. functions cos sin sec and cosec, principal period of cos sin sec and cosec functions is 2π and principal period of tan and cot function is π. clear? તો હવે તમારે સરવાળે એક બરાબર આ બધું યાદ રાખી અને બધાના આવર્તમાન યાદ રાખી લેવાના છે. બરાબર? ચલો મિત્રો, આટલું ભણ્યા પછી ફાઇનલી તમારે આ ટેબલ યાદ રાખવાનું છે. તમારી નોટમાં ટેબલ દૂર નાખજો. આ વિધેય છે ફંક્શન્સ અને આ એના મુખ્ય આવર્તમાન પ્રિન્સિપલ પીરિયડ. cos sin sec અને cosec એના પ્રિન્સિપલ પીરિયડ 2π અને tan અને cot એના પ્રિન્સિપલ પીરિયડ π. રાઈટ? હવે આ જે પ્રિન્સિપલ પીરિયડ છે એની પછી તમારે આવું એક યાદ રાખવાનું. જો સપોઝ કોઈ જગ્યાએ cos થીટા લખ્યું છે અને હું એમ કરું કે થીટા ની અંદર 2π એડ કરું તો આ બેના આન્સર સેમ જ આવે. હું કદાચ એ થીટા ની અંદર 4π એડ કરું, આન્સર સેમ જ આવે. એટલે
cos sin sec અને cosec એમાં યાદ રાખજો તમે થીટામાં બેકી પાઈ ઉમેરો ઇવન પાઈ એડ કરો તો આન્સર બદલાતો નથી. સપોઝ તમને એમ કીધું હોય કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ 3/5 અને સપોઝ હું તમને એમ પૂછું કે sin થીટા પ્લસ tan પાઈ આનો આન્સર કેટલો આવે તો આનો આન્સર 3/5 જ આવે. તમે બેકી પાઈ ઉમેરો ને તો આન્સરમાં ફેર ન પડે. શું કામ? કારણ કે આ એનું આવર્તમાન છે. 2π મુખ્ય આવર્તમાન તો 10π છે એનું આવર્તમાન કહેવાય. 2π is principal period and this is period. એટલે પીરિયડ એડ કરો તો આન્સરમાં કોઈ દી ફરક ન પડે. એવી જ રીતે tan માં તમે પાઈ એડ કરો તો આન્સરમાં ફરક ન પડે. પાઈ 2π 3π 4π 6π ગમે એટલા પાઈ એડ કરો એટલે સપોઝ કોઈ જગ્યાએ તમે આમ લખ્યું હોય કે cot થીટા અને હું તમને એમ કહું કે આપણે થીટામાં પાઈ એડ કરીએ તો આન્સર ઈ નો ઈ જાય. તમે થીટામાં 2π એડ કરો આન્સર ઈ નો ઈ જાય. તમે એના આવર્તમાન ઉમેરો તો આન્સરમાં ફરક પડતો નથી. આ બરાબર યાદ રાખી લેજો. બરાબર? એટલે મારે જરૂર શું પડવાની છે આગળ જતા આપણે જે સમ કરશું એમાં આપણે જરૂર એવી પડવાની છે કે કોઈક જગ્યાએ સપોઝ આમ લખ્યું છે કે cos 2x 3 આ થીટાની જગ્યાએ સપોઝ 2x 3 છે અને મને જો આમ લખવાનું મન થાય કે cos 2x 3 અને plus 2π તો આવું લખી શકાય. આ થીટાની અંદર તમે 2π એડ કરો તો આન્સરમાં કોઈ ફરક ન પડે. એનું કારણ છે 2π એડ થાય એટલે શું થાય કે એક રિવોલ્યુશન વધે, એક આંટો વધે. બિંદુ તો એનું જ રહે. તમે આ થીટામાં 2π એડ કરો એટલે એક આંટો વધે અને પછી બિંદુ તો અહીંયા જ આવે. 4π એડ કરો એટલે બે આંટા થાય પણ પછી બિંદુ તો અહીંયા જ આવે. બિંદુ અહીંયા આવે એટલે યા વિના જ આવે. યા વિના આવે એટલે વેલ્યુ એની જ આવે. ક્લિયર? તો આ એક જરા મુદ્દો ધ્યાનમાં રાખજો. બરાબર? તો મિત્રો આજે આવર્તમાનનો જે ટોપિક છે એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આવ્યો પણ તમારે ભણવો જોઈએ. એટલે મેં તમને આખો ટોપિક છે એ ભણાવી દીધો છે. હજી આના દાખલા પણ પૂછાય છે, આના સમ પણ છે પણ એ સમ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આવ્યા. આપણે કરવાના છીએ. એટલે શું થાય કે તમને આખો ટોપિક છે એકદમ ક્લિયર થઈ જાય. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ.